હાલો બાપા સીતારામ, આપણે જવાનું છે આ સખી મિલનમાં. તો ચાલો આપણે જઈએ. ઘરે કોઈ નથી રહેવાનું ને, તો મેં કીધું તાળું મારીને જઈએ, વયા જઈએ એમ. તો લોક મારી દીધો છે આપણે. પછી બહારનું તો શૂટિંગ મારું કોણ ઉતારે, ગાડી લઈને જતી હોય ઈ. તો પછી સીધા આપણે સખી મિલનમાં પૂગી ગયા. જોઈજો પહોંચી ગયા છીએ આપણે. આપણે છે ને ઊંધા રસ્તેથી આવેલા હતા, પાછળના રસ્તેથી, કારણ કે ખબર ન પડે ને, એટલે જો આપણે જો બચપનની યાદ કરવાની છે બધાને. ભૂંગળા ખાઈ છે બધા, જેટલી સખી આવી હતી ને એટલી બધી. અમારું ગામ મુંજાસર બહુ સરસ ગામ છે, અને બધાય હળી મળીને બધી ફ્રેન્ડ રમતી, બધી રમત રમાતા, બધી ધીંગા મસ્તી, બહુ સરસ ગામ છે અમારું. અને બધાય મારી યારે એટલી મસ્ત રહેતા. હું તો જો કે ગામમાં મોટી નથી થઈ, તો પણ બધા એટલા બોલાવતા હતા, બધાય સરસ રીતના રહેતા, બધાય રમત રમાતા. જો આ સાડી બાંધી હતી, એટલે સાડી છે ને ખેંચે છે સામા સામી, જોઈ શકો છો તમે. આ જોઈજો, ઓલું ગ્રુપ છે ને જીતી જશે ને આ ગ્રુપ પડી જશે. બહુ મસ્તી કરી હતી. જો પડી જાય. જો આપણે જમવાનું લઈ લીધું છે. જમવાનું તો બહુ બધું હતું, પણ આપણે પાણીપુરી, ભજીયા ને એક મસાલા ઢોસો જ લીધો હતો. ને જમી કાઢવીને પચાવવું તો પડશે જ તે, એના માટે આપણે ગરબા કરી લીધા હતા. જોઈ શકો છો તમે. આ બધાય અમારા સગા સંબંધી છે. જોકે આમાં આવ્યો હોય બધા સગા સંબંધી જ હોય, પણ મારા હાવ ઘરના રિલેટિવ છે. મારા ફઈ, મારા કાકાની છોકરીઓ, મારા દેશમાં આજુબાજુનું ઘર હોય ને, એ બધા અમે જોડે રાસ ગરબા લઈએ છીએ. તમે જોઈ શકો છો. બહુ મસ્ત રાસ ગરબા લીધા, બધાય બહુ સરસ મસ્તી કરી, બધી બચપનની વાતો કરી. પણ મારે તો કાંઈ હતી નહીં બચપનની વાતો, કારણ કે હું દેશમાં મોટી નથી થઈ, એના માટે. જોઈ શકો છો તમે. આ બધાની ફ્રેન્ડો હતી, પણ મારી ફ્રેન્ડ નહોતી, પણ છતાં મારી યારે બહુ મસ્ત રીતના રહેતા બધાય. જો બધાય ડાન્સ કર્યો. તો તમને મારી સખી સૈયરનું મિલનની રીલ્સ કેવી લાગી છે, કોમેન્ટમાં મને જણાવજો, અને બધાય કહેજો, અને આવજો બધા.